પવન નહીં આવે પવન નહીં આવે તો પણ દીકલા એકા સદગુરુ જીવ પોતાને ભૂલી ગયો છે અને પછી ભગવાન ખાવા નીકળે એક પૂછે એ ભૂલી ગયો પછી ખાવા નીકળે એ ભગવાન જડ્યું પણ તું કોણ છે એ પેલા કડી તું કોણ કોણ અંતારા પૂછે આ સંસાર હેનો છે તો એનો શેડો ઓઇલમાં આવી ગયા નકર તમે પારકી વાતો સાંભળી ને આપણે વિખેરાઈ જઈએ એ તો શેડો ના પણ તમે પાછા વળી ઠીકોણા તમે આત્મા છો અને પરમાત્માના છો મનાવું બધા ને આ બધું છે એ પરમાત્મા લીન છે અંધારું જાય અંધારાને કાઢવું હોય તો અજવાળું કરવું તો આપણું અજ્ઞાન ટાળવું હોય તો અજ્ઞાનથી અજ્ઞાન ના જાય જ્ઞાનથી જ અજ્ઞાન જાય અજ્ઞાન હેને ઓછું થાય જ્ઞાન આપણામાં જાગૃત થાય આપણા અંતરમાં જે ચેતન છે જાગૃતિમાં આવે આત્મા દેવ છે નિરંજન છે અવિનાશી છે અખંડ સ્વરૂપ છે નિત્ય છે શુદ્ધ છે બુદ્ધ છે મુક્ત છે અને પરમાત્મા છે એ દેવ જાગૃત થાય તો અજ્ઞાન એની નજરે ના આવે પણ એ દબાઈ ગયેલો છે એ ના ઉપર મળશે હું પણ આનું ને મારા પણ પછી દારૂ તૂટવાનો થાય છે નકર તમે આપણે બાજી કહેતા કે પાણી હોય ને હિવાળી રંગ કોણ હોય તો હિવાળા પાછી કરીએ એટલે પાણી તો ભરપૂર ભરેલું છે સમુદ્ર ભરેલું છે એ આપણું સ્વરૂપ છે એ તરફ જો આપણે આવીએ ઊંડ વાળાની ગઢ છૂટી જાય તો પરમાત્મા ખસોખસ ભરેલા એ લાભવાના નથી જ્ઞાન બહારથી લાભવાનું નથી એક ભક્ત હતો એ હું થઈને ભગવાન ખોરતો હું એ ફળી થાક્યું પણ સત્સંગના યોગમાં ઓછું આવી ગયું એ વખત ભગવાન થઈ ગયા પછી એને આ વાત કહી કે હું થઈને ભગવાનને કીધું ત્યાં સુધી ભગવાન સ્વજાતા નતા ને ભગવાન જતા હું ખોવાઈ ગયું હું ફરી થાય તો રડકાર હોય નથી બાકી લખ્યું છે કે આત્મામાં અહંકાર રડકાર એવું નિરંજન દેવ છે પરમાત્મા છે ભગવાન છે એ નાખી દે આ ઈશ્વર આખું ઈશ્વર નાખી દે એ દેવ આપણામાં કામ કરે
નૈણી નાથી દેખાય, કોને નાથી સંભળાય, જીભોને નાથી બોલાય, પગી નાથી હેડાય, કરોડો રૂપિયા હોય તો એનાથી ગણાય. આ બધાની જે વાળ દેખ ગણા ઓળખ વિચાર કરે એ આત્મા છે કરે છે. એ આત્મા ના હોય તો અનશક્તિ કહેવાય. તમે દુનિયાનું માપ કાઢશે તમારું માપ ઝુકાટી ગયો. તમારામાં આ જે ચેતન છે બોલનારો એ ન હોય તો અનશક્તિ કહેવાય. શક્તિ કહેવાય જાતિ તપાવો. જો આત્મા જ્ઞાન છે એ પોતાનો દેહમાં વિચાર કરનાર બેઠો છે એ સુખી છે કે દુઃખી છે આ કરવાની વાત એ તો તપાસી લે. એ કોણ છે એ હું છે તત્વ. તો આપણને બીજાના દોષ જોવાની દ્રષ્ટિ મટી જાય. દુનિયામાં સૌ દોષ જ નથી, બધા એકલા પરમાત્મા છે. વરસાદ આપણે પાછા વળી આપણા આત્મામાં રહો. આત્મા બોલો, આત્મા ભોગડો, આત્મા વિચારો, આત્મા ગવેશો, આત્મા જુઓ. અને પરમાત્મા શ્રી શ્રી એ 100% હાથે વાત છે. આપણને જે મળ્યા છે એ પુરુષો શિયા હતા, અંતર્જ્ઞાન બાહ્ય જતા. એના અંતર્મોની પરમાત્મા પ્રગટેલા. એ પરમાત્મા આખા વિશ્વમાં અત્યારે એ ફેટાયેલા. અને આપણે ટૂંકમાંથી હું થઈ ગયું છે. હું મારું જો આત્મામાં હું ને મારી કોઈ જગ્યા જ નથી. હમંતોનું દફતર જોવું છે. એ દેવ તમારા મારા બધામાં ઘટો આખા વિશ્વમાં જે તત્વો મળો એમાં એ દેવથી આ બન્યું છે. અને એ દેવથી મુકાઈ જાય એટલે મટી ગયું ખલા. તો કોઈ કે બન્યું છે તો તારું કાર્ય છે તો એ દેવને ભૂલ્યા એટલેથી આ જગતનું દુઃખ છે. જેનું જેવું કર્મ એવું દેહ બને છે. ગાયનું, ભેંસનું, ગજાનું, કૂતરાનું, મજાનું, રાજાનું, રંગનું, કીડું, બાદશાહનું, ભાઈનું, ભાઈનું, ઓધરું, લૂલું, બેહરું, બોલું એ ક્રમના કાઢ. બાકી 100% બધા વાંચવા. સીડીમાં, મકોડીમાં, આઠીમાં, રાજામાં, દેવમાં, ઇન્દ્રમાં. પણ એ દેખાય છે એ આત્મા નથી. બાકી નામાં પ્રકાશી રહેલો છે આત્મા, ચેતન. દેખાય છે જળ દેખાય. કર્મનું બનેલું પોજું ગાડીએ જાય પણ ચેતનને બાળતા નથી. એ આપણે પોજાને માનીએ છીએ કે આવું શું એ લાતો દારૂ દઈને રખવાડું હું ભૂલ પડી તો પછી 100 નાખડે ભૂલ માણસો વધે નાખે. એક પેલો માગીની વાત આપણે વાત કરતા હોય ખોવાની તે પછી મ્યુનિસિપાલિટીનો દીવો તો એ ખોરવા ગયો. પછી એક ભાઈએ પૂછ્યું કે માં શું કરો છો? તો કે ભા બેટા બોલું છું બેઠો બોલું બોલ પાડું બેટા. તો કે માં કોણ સાચી વાત હોય કે હોય તો કોણ છે ઘરમાં પણ ઘરમાં જાવ નથી. આ દીવાના જરા કોણ છું એ આપણે ભૂલ ભર પડી ગયા અને બાળને ગોઠો ખાયા. પણ તમે એક પ્રયોગ પાછળ એક પ્રયોગ તો આત્મા શ્રદ્ધા વિશ્વાસ અને ભાવના પ્રભાવ આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન ભાવી ભાવના ભાવીએ ભાવી બીજ ધોન અને ભાવી કેવળ જ્ઞાન. આત્મા ભાવ રાખો એ પરમાર્થ ભાવ કહેવાય. દેહનો ભાવ છે એ પરમાર્થ ભાવ નથી, પુણ્ય ભાવ. તમે કોઈને ખવડાવો, પાણી પાઓ, લો દો સેવા કરો તો દેહના ભાવ છે એ પુણ્ય ક્રિયા. પણ જો આત્મા દેવ છે નિરંજન પરમાત્મા ભગવાન ઘટઘટનો સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં
જો ઘટોઘટની પ્રમાણ આવી દીધું સૃષ્ટિ પર જેટલા જીવ છે એટલા બધા જીવોનું પ્રમાણ આવી પણ એક જ વાત આવી એમાં સર દોષણ સચિત આનંદ રૂપ ઘટોઘટમાં જોયું રે અને જો अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं जो स्वरूप दशा है तो ईश्वर को बतावत का परमात्मा आखिर अद्भुत विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं हो ये विदशा આપણા આત્મામાં આવી દશા કરી અને આપણે પેલો બોલી ગયો તો થઈ છે એટલે ભક્તિ જોડીએ ઠક કરીએ મચ્છે ઠર આવડા મચ્છે તો એ તો આવું બધા અંધારા અંધારા દીવો લઈને છીએ તો બત્તી લઈને છીએ તો અંધારું થઈ જાય એ અજ્ઞાનથી અજ્ઞાન કાઢાય તો ફાયદા અને જ્ઞાન છે એક આઠ જેવું જો પણ તમે જોર વગર તો બદલવા એમ તમારું ભજન ચેતન દેવ છે આ તો જળ દેવ છે નાશવંત છે કરુણ છે ગંધ છે બાજી બતાવ્યું છે આપણને આ શરીર છે એ જ નરક છે એકલા કરુણની ગંધ છે એના દ્વારે શું થાય છે ના પણ આ શરીર બન્યું છે હે મને જો એ શરીરનો મોહ છે આપણો એનો રાગ છે એ જ આપણું અજ્ઞાન છે પણ શરીર બાદ કરી અને જે ખેલનારો ખેલે છે એના પર તમે આવો ચેતના જડતા મૂકી અને ચેતનના ભાવ ઉપર આવે તો પરમાત્મા સિવાય આખા શ્લોકો છે જ નહીં જો જુઓ તો આ બાજુ લખ્યું છે ये मन मत बोले पर्दा घट खोले घटू घट बोले ओ हम है तुझ माय पर्दा प्रगट बोले अब आ वातो तो आप बोलिए जी અને બીજો હોપાળો કરો તે જો કથાળા વધે જાય અજ્ઞાન ફેરવા જઈએ તો ઘોટાળા વધતો જાય પણ જ્ઞાન એટલે દીવો લઈને તમે જુઓ તો તક દાઢી પર આ તો નથી આ તો પછી આપણે કહીએ કે હું ગોધીનો છું જે છું એની બીજો છું પટોલ છું ભગત છું એ આત્મા આથી બોલે છે એ ગોધીનો છે એની બીજો છું પટોલ છે आगे ही पुरुष है क्या होना जी नारो से गयो अब नारो रे गयो अब नारो रे मारा सदगुरु मरता गयो अब नारो रे गयो अब नारो रे मारा सदगुरु मरता
કર્મનું પહોંચવું નથી રહેવાનું, કરોડ ઉપાય. આત્મા જેવી અંદર વસ્તુ છે, એનો નાશ કઈ થાય જ નહીં. આ સૂર્ય ચંદ્ર નો નાશ થાય, આત્માનો નાશ કરી થાય નહીં. એવી અમર વસ્તુ આપણા પાસે અમર વેલેડી છે. એ વેલેડીને ભૂલી અને આપણે બીજું કરવા જઈએ તો શાંતિ નહીં આવે. અને જો એ દેવને સંભાળો તમે, નાભી કમળની મોય અખંડ એક જ્યોતિ, નાભી કમળની મોય અખંડ એક જ્યોતિ, ચિલ મિલ થાય વર્ષે મોતી, ચિલ મિલ થાય વર્ષે મોતી. ઓરે મારી છે પાછો મને વાત નથી આવતું. આ દેવ તમારા મારા ઘરના ઘટોઘટમાં આ દેવ છે. આ તો અજ્ઞાની કોઈની છે વકઈ એટલે બાર ખબર જ નથી. એના ઉપર પાછું મળ આવ્યા હું અને મારા ભાવ છે એની આપણે મળ આવે ને પૂર્વનું તરફનું હોય છે તો પાછું ફીર પ્રદૂષણ થાય. અને સત્સંગ ના યુગમાં રહે અને આ દોષ છૂટે રદ કરવા આવવાનું હોય પણ લેવા દેવા કોઈ થતી ના લીધું તો શી મજા આવી અરે કોઈ ના હારવા દેતા તમારે બે જણ ભક્તિ છે, બીજા એક કરી તમારે બે ભક્તિ કરે, ડબલ ભક્તિ કરે. આ જો આ શરીર ઉપર કેટલી ગયા છે, કેટલા રોગ કેટલા શરીર તો રોગનું ઘર છે, પરનું બનેલું છે. બધા રોગો વગરેલા છે. તમે કરી હમાવો એની મોનો તો હું બરાબર છું કે જબરું છું. આ તો પરમાણુ છે રોગનું રાવણ. જો રાવણ છે એ અહંકારી જીવ 10 ઇન્દ્રિયોના દ્વારા વર્તા રાવણ તારો રોગ 10 ઇન્દ્રિયો આત્મા સ્વરૂપમાં હમાઈ બધા અમારો આત્મા ભરપૂર એ રોગ. અને એ રોગનું જાણે પણ ભૂલાવ્યું રાવણનો મોક્ષે શાંત આ બધું બહાર અડધું તમે જો હોત તો બરોબર થાય પણ રાવણનો મોક્ષે શાંત રોગનું વિવાદીઓ શું કરતો રાવ મને બગડી કે અરે મને હંતા છો શું હંતા મને રહેવાતું નથી. જગત તને ભૂખ થશે બાજી પિતા રોમે રોમા લાગે જપવા ચાહે મોયા સુર લાગે સપવા, રોમે રોમા લાગે જપવા ચાહે મોયા સુર લાગે સપવા. રોમ રોમ ભક્તિ આવી પછી રોમ આયા રાવણ બની ગયો. આ 10 ઇન્દ્રિયો અને મન છે એનો જે સંસાર છે એ મુક્ત દેખાતી. જો દુર્યોધન ની વાત છે અને લીલાકશિપુ ની વાત છે, પાંડવો ની વાત છે, જો કૃષ્ણ ભગવાન હતા, જો નિષ્કામ ભાવના કૃષ્ણ ભગવાન આ પરમણ કટાડે એવું આવ્યું કે કૃષ્ણ એ મહાપુરુષ હતા, નિષ્કામ ભાવે સંસારમાં રહ્યા. પણ નિષ્કામ ભાવે તો શું લાગર વગર કોઈ લડકા જુદું પછી જો જાય તો કોઈ જો જાય તો કૃષ્ણે કર્યું કોઈ કે છે બળદેવજીને ગોઠો હોક હોય છે પણ કૃષ્ણના સ્વયં જટાડી તો કઈ શું છે કે દાદે પુત્ર જુદો પરમાત્મા બધા એક જ નાટા કરે. આપણે બધા ગાવિકા એ અનિદેશા સેવી નિષ્કોણ ભાવના. આપણે ગરુડા બાગ જીતા એ તો ગણે ન જોયેલા એ ખબર ને કઈ
કરી લે સોદા રૂપિયા નથી ઉધારા એક પણ અત્યારે મુન્યો કે કયો છું બીજા જ્ઞાનીઓને બોલાવજો આ થેડીમાં મોક્ષ કરી લે સોદા રૂપિયા નથી એક પણ ઉધારા તો એ અરામ શું હતું સર્વ ઉત્પત્તિ હે આત્માદેવ તું તારા સ્વસ્વરૂપ શું કરે હે આત્માદેવ તું તારા જન્મ શું કરે પોકાળે આત્મા હાથી આખું વિશ્વ આવતા મારા દશારી જાય બોલું કે હું નાખ્યો અરે વડિયાળ દલજીભાઈને કહેતા આવી અને હું રાતી પેલો જો કઈ હતા લઈ જવા સમય કહ્યું લોકો 4 જણાને લઈને આવ્યો છું તે જો નહીં આવો પણ બીજું આવડે નહીં 12 દિવસ કેવું હોય કાગળ ન આવે વિનય કરતર ન આવે પકેટર ન આવે એટલે બાપજીને કાલે આવવાનું છે તો તમારે આ તો પૂછ્યું વિનયતા કે કોમળતા કે કરુણા બાપ હોય કાલે બાબુ તારા કાલ તો આવવાનું છે બુદ્ધજી અરે વિનાથ શીખી લાવ્યો છે લોકો પેલા વ્યા થેલા કિલ્લા યાર ભીખ ન આલે શીખી એકયો ને ભય લાગ્યો આખું મામલા ઘણા ચાલુ લાય ઉનાળા એ નળ ખેલી પેલા વ્યા થેલા કિલ્લી જાય પછી બાબી ભાઈ અરે ભાઈ ના શીખી ગયો નથી પછી મારા હું પાડે પછી જો અનાદાય મોનો નકે 4 જણ લઈને આવ્યો છે રાતી બધું મને જે ઠાકોર ઉપાડી લીધું આ હાથ છે લીબાજી નાખે એટલે બાજી કે ઈમ તું ઉપાડી લઈ ગયા હા તમે બીજો આવતો એ ઉપાડી લઈ ગયા બા આવડે નહીં બીજું કોઈ તમારી શો ગર તમારી શો આવાજ નું કપટ કે કોઈ આવડે નહીં લોકો ખાટલો ઉપાડી લઈ જવાનું પછી એ વખત મને ખુઈ ગયા પછી બધું મને જડજડતું એટલે હું ઓળંગતો આડું ઉરેલું માનું ઉનાળો ઓળંગતો મારું ખાટલો તો પછી દોડવાનો ખાટલો તે પછી દોડી પ્લાન ખુલ્લી કરી બાગીને ટ્રેક્ટર કરવું શું ટ્રેક્ટર કર્યું કે ગયા એટલે કોણ છે એ લોકો હું શું શામ એમ કરવા તો બીજા અલા સોરાલા કરે બાદ ખૂબ જ ખૂબ કરે મને ઇસરો પર ગમે તે કે હો સોર કે હાથો પર ઇસરો ઓફ બીજો ને મહતી હો પ્રેમ બસ લાગેલી તાળાવેલી એ ભાગ ભગવાન તો સારા ને એ તો પછી બાબી બેઠા છે ને લુગડો પહેરતા ગયા ને વાતો કરતા ગયા ને કસ્તુરબી મારા હું મળી ગયા મેં કહ્યું મારા બુદ્ધ મિલી ગયા और मना जे पहाड़ है अंत वह है आपको वो तो हमें लागे अच्छा तेरे हमें कौन भेज जाए हां लो ते बस मैं कुत्ता अब हम लेते जवाब से ये वो क्यों है ये किका जोता हो कोई वे नहीं था मारो कोई वे कस्तूरबा में कोई वे नहीं था निशी हुआ है ये तो पद्धत रहे એટલા દેવ ઠાકોરની મહેમાન આજે બાજુની ગ્રોપે હતા તમાર પર તો બોધે નહીં તો ધર્મ આવે તો બાજી આખા વિશ્વમાં લઈ આખા બધાના પ્રભુ ભગવાન નિરંજન જીવ પરમાત્મા રોમ બ્રહ્મનો આખા વિશ્વાકારથી જો મરમતો કોમલ આવના આખી દુનિયા લીધા એ વખતે ગામડેલા નિરખી ને નવ યુમના લેશન વિષયની દોણ ઘણી કાટડી પૂતળી કિન્નર ભગવાન સમાન એ ગાતા રહે એ પછી ગાયું પેલું એ ધરતી જેની દિરદો મેરું જેવાય જેના ખરાબ ગણાવો
એ તો ખબર હોય ન હોય. આ બધા તો ઓમ છે હા એ બોલે તો બાજી ઈની પેલીના હાથી રેડીના હાથી અમારા ગણગણતી કરાવે તો હું આ ભરખું મેરુ જેવા જેના ધરા બંધણા હોય આશાસન મારે ઘરે કહેવાનું શું કારણ છે કે સત્પુરુષ પર પરમેશ્વર બુદ્ધિ ન થાય એના કદી વર્તી ન ઠરે. કુંવારી દીકરીને પ્યોરમાની કાઢો તો શું જાય શું જાય નીના ભાવ ઉતર્યું મારા પ્રાણ પ્યોરના ભાવ ઉતર્યું અને પેલા કેવું પડે છે કે ભાવ વાળી લેવું હે કોઈને કેવું પડ્યું ને ખબર નહીં પડ્યું એ તો આપશું આપશું ભાવ જાય એના કરવામાં તમારે ઠીક આ મોકલો ન મોકલો સાદા રાખો રાખો અને રાખો હોય ને રાખો તો ઠીક પણ જેમ એનું મન વળી ગયું એના ભાવ તો દાખલ થઈ જાય હા એના ઘરના એટલે પ્યોરના ભાવ ત્યાગ કરવા નથી પડતા એનો ત્યાગ થઈ એના મત એવા ત્રિલોકપતિ ગુરુ આ ગુરુનો મેં માથા વખોડ્યો છે કે સત્પુરુષનો પરમેશ્વર બુદ્ધિ હોય એના સંસારના ભાવ ઉતરી જાય. રાગના, દ્વેષના, ઈર્ષાના, મનના, બળાઈના, મારાના, તારાના, આ શરીરના મોહ ઉડી જાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નિર્વાહ. શરીરના ભાવ ઉતરી જાય ફૂલ ઉપજે. આ તો કોણ બોલ્યું નોકરી કરવાની રહી નિષ્કોમ કરવા. આમાં તો કોઈ દીકરી પીઓ હોય દીકરીઓ પૂછો ખબર એ કે મારા ભાઈ દુષા ઘર તો મારા ભાઈ દુખવું મારા ભાઈ નિમિત્ત છે મારા ભાઈ દુઃખ છે મારા બાપા દુઃખ એ નો તું એ શું જતું વિચાર છે વખત જોઈએ છે વખત મટી ગયું જે વખત હસ્તમેળા છો એક થકી ઉતર્યું પછી તો આ રાખવી હોય એટલે રાખો પણ પીઓમાં ના લાગાવાળે કોઈ મજૂરી કરે પેલા છે દીકરીઓ ડાઈ બીજો છે સબ થઈ ગયો મમતા મટી ગયું મોહ મટી ગયું પીઓનું આસક્તિ મટી ગઈ ભાઈ બોલે ભાઈ બોલે બાપુ બોલે કે આ કરશો બધા જાણી કોઈ એ બોલે બોલવા આપણે એના ભાઈ હાથ ગઈ બધી શોધો આશો બધી શોધો અને પછી આખો જોડે એને કે ઘર આખો કર્યા છે દીકરીને આખો તમારે રે ન રે બોકો કાઢે કે એમાં તો ડૂબું નથી આવતું તો પછી ભાઈ ને હા બધું પડે તો બાપો તો બાજુ હા બધું પડે કઈ ને જવું પડે ભાઈ બીજા ઠીકા રહેશે કે પુત્ર કે ના પુત્ર જોઈ છે એ ભાવ ઉતરી ગયો છે એમ સંસારના ભાવ સત્પુરુષના શરણે જે થાય ભગવાનની શરણાગતિ આવે એ જીવના સંસારના ભાવ કોઈ પણ લાભ એના પરમાત્માના શરણે આપેલા બીજો કાઢ્યું છું તે પેલો મોટો મેં માગું બોલતો હતો ને ચાલો બોલતો હતો પછી એમાં ગોરેખ ગાય છે પછી સદગુરુ શરણે જોવા એટલી દશા પડતી છે સદગુરુ શરણામાં વાત મોટો મેં ગુરુ દેવ
બ્રહ્મા અને વિષ્ણુ એ બધા ગુરુના જસ હોય. મને તો ગાતા નથી આવતું, પણ ગુરુના સ્વરૂપમાં બાપા લખ્યું છે, રમબાપા અને લખ્યું છે કે સદગુરુના સ્વરૂપમાં સદગુરુ, સદદેવ, સદધર્મ એ બધું સદગુરુના સ્વરૂપમાં સમાય. એટલે ગુરુ એ આપણે નકલી ગુરુ કરીએ એ ગુરુ નથી, પણ જેને એવા પરમાત્મા પૂરું પૂછ્યું હોય એવા ગુરુ હોય, એની શરણાગતિ હોય અને એવી ગાળા પકડેલી તો એના ચિત્તમાં એ ભાવ દેખાય કે જેમ દીકરી પીઓમાં રહે અને ધંધો કરે પણ લેવા દેવા કોઈ નહીં, એમ સંસારમાં રહે પણ હું પડાને મારા પડાને કશાયો ભાવ બધા નીકળી ગયો, ઉતરી ગયો. કોઈ કે 100 ઉતરી જાય, મીરોને 100 ઉતરી ગયા. મીરોને રાજ હતું, કોનામાં બેલ માર્યો ને 9 લાખ હાર ને બધા જે અર્પણ કરતા હતા, પૈસા બીના મનમાં નથી લાગતું, શોર્ટું છે ને બધું તો મન ઉતરી ગયું હતું. બધા મન ઉતરી ગયું. એ બધા જે સંત મહાત્માઓ થયા એ સંસારમાં મોહ રાખે તો પરમાત્મા હજી પ્રગટ થાય અને એના પરથી બોધ ઉતર્યો અને પરમાત્માના બોધમાં લાગ્યો અંતરમાં, આત્મા બોધ લાગ્યો તો પછી જોઈ નહીં મળ્યા. એ જીવે બધે રમે. એક માણસ અમારે ખેડૂતો જતો રહેવાનો હું આવું છું કે પણ મને ક્ષેત્ર કે બાગજી તારે કે મારે આ બધું તો લાંબો પડી ગયા એ બહુ લાગે તાર કે ખાહવા જોઈશે. જે 2-4 દાડામાં ખાહવાનું કર્યું પણ એવો નાટારામ કરે પછી હું લક્ષ્મીબાઈને કે માજી મને થોડું તેલ આપો. એ પેલો પિતા શું કરું છું લખી એ કે મારે દીવો કરવો છે તેને હેનો દીવો કરવો ને હું જાણતો આપી આપતું રહેવાનું નથી. આ અસર કરો તો હશે કે દીવો લઈને મોથામાં તેલ નાખી બાલ ઓઢાઈ અને વેલ લીધા ચંપાસી નાવજી વેલા એનું સારી કઈ આગળ થઈ જણાય. મારે કહેવાનું કે જેને આસક્તિ ન હોય, ઘડીપણું ન હોય, મમતા ન હોય, એ સંસાર પર શું હોય કોના કારણ જેવો હોય. આ તો હવાનું પછી પૂછો આવો વાળકી કે નથી બોલવાનો ઓલા વાળતું એ કે નથી મનુષ્ય હાથ કર્યો લોકો હાથ કર્યો તો અમે નવા મારો પાલી બીજો છે મારે કહેવાનું પાલી આવા પ્રક્રિયા સુતા નહીં મમતા અહંતા ને રાગ आसक्ति से संसार है। आसक्ति न हो इन अभूको तबे आशा आप जाती बुझ ये बकोना और सीधा मंदिर लगा पर एक व्यक्ति आसक्ति थवा तो परमात्मा साक्षी आ लोटू से बिहार से पर आसक्ति થાય છે। હા વારમાં ઘણા ભગતો નાઈને જો ચર બુચર ફિલ્મમાં ગાલી પસંદમાં અને ખાઈને તો આવજો ગલા એ જો આસક્તિ હોય નિક્રિયા છે એ તો છોટો છે ત્યારે સંસાર અનાસક્ત થાય એમાં સંસાર નહીં બાઈ હોય તો ભાઈ હોય જેવા કે જેવા એક કે વાકટવાની વાત થોડી છે પણ આ મજવાની વાત વિશેષ છે। પેલા તમારી વટી વાળી લો અને છૂટા થઈ લો પછી ખેલ ખેલો રમવું પડે તમે જે ખાતામાં જેમાં આપો એ ભાઈ વર્તવાર બધાવવો પડે પણ ભાઈ વટશો બધા પૂરા કાઢી લે જોડે આ તો હું એને હું એ કોલ કરું પણ બધું ભૂખનું જાય તો લેવા
કે જેવા કોઈ ન હોય એટલો અનાસક્ત જીવ હોય. ભક્તિ જેના ધર્મ આવે અને જે આસક્તિ છે એ આખો સંસાર મોહ એ સંસાર પણ આ બધા આસક્તિ વચ્ચે ઉતરી જાય તો વેરા એનું વેરા એ તારા કોઈ મફતમાં અરે તો આ બધું એટલું તૂટ્યું બાઈ હોય કે ભાઈ હોય બધા વેરાના ફળ તૂટી જાય તાર કોઈ નહીં તું ખાલી આ બધું બે જણનું જીવન એ ભક્તિ છે એ સૂક્ષ્મ ના ભાગ તૂટી જાય ને બાર રહે કાંઈ રહે પણ સૂક્ષ્મ માંથી ભાગ તૂટી જાય એનું સૂક્ષ્મ જે હે પડી જાય આ ગ્રંથિ તૂટી જાય મોહની ગ્રંથિ છે એ તૂટી જાય આપણે તો બધા આત્માઓ છીએ આપણો આત્મા એવું છે એનો ભાગ અંતસ્કરણ હોય ઉજળું સર્વમર કરી જાય સર્વ લાગર સુલવા એ મહાપદનો મહિમા જો આપણું અંતસ્કરણ ઉજળું સારા થાય આસક્તિ મટી જાય તો અંતસ્કરણ તો તૂટી આસક્તિ રહે ત્યાં સુધી અંતસ્કરણ ઉજળું ન થાય કેમ કે જૂનું ભોગવીએ છીએ અને નવા પાછા વળકર મારા નામ ભાઈ નામ રાગનામ કસાય નામ હું પુરુષ છું આ ભાઈ છે ના ભાઈ છે અનેકના ભાવ વળકડતા જાય એનું આપણે આવરણ થતું જાય નવો ભોગડાય એટલે દૂષિતો ન થાય અને અનાસક્ત થાય એની બધે કોઈ નહીં બોલો તો આ ભાઈ ગરાવો મારો છું તો આસક્તિ છે કે અનાસક્તિ જો આ તમારે બેઠો તમારું કોનાનું ચીજ હોય એટલું ઓરું ભરેલું હોય મકોર હોરાનું બનાવેલું હોય અનાસક્ત બાજી કેતા ખરખરિયા ના લીધું બાજી કેતા જો તારે આ કરવાનું છે તો ખરખરિયા ના લીધું છે તારા મને તો પ્રેમ કરવાનું તારું કોઈ નથી એ જીવ તારું કોઈ નથી અને તું કોઈનો નથી આ તો અજ્ઞાનમાં કરેલું એ વેદના વેદવાની તો પૂર્વનું કર્મ ભોગવાય અને નવું પ્રેમ ન બંધાય ભક્તિ એ દુર્દેશાની વાત નથી અંતરમાની ભક્તિ પણ સત્સંગત 100% જો આપણા સત્સંગત હોય તો આ ભક્તિ તો મને સહેલી છે એટલે કોણ જીવને કોણ આપણા ચેતન છે ને કોણ નથી આત્માને કાઠા તમને ચોથમ નથી એનું કોઈ સાધન લાખ કરોડ રૂપિયા હોય પણ આ એને હો ગયા તારું કોઈ નથી તું મારી હંસ નિવૃત્ત કરતા કોઈ નથી કોઈ નથી કોઈ નાયકવા નથી એને એ બી હોવા કોઈ નાયકવા નથી ખાલી બધા ગોડા કર્યું હું મારું કઈ કઈ કર્મ છે એ કર્મ તમે નિર્મળ થો નિર્યર થો દાસો ભાવ થો ભક્તિજીના ટાઈમ આવે એને દાસો ભાવ જે ભગત હતા જો હનુમાનજી દાસ હતા એને કોણ કરવા મૂકો પણ સીતા માતા લગન બોલવા ગયો 9 લાખ હાર આવ્યો એટલે હનુમાનજી જોઈને મણકા ખોલી નાખે એટલે સીતા માતા અલે આ મણકા મૂકા ખોલી નાખે તને કોઈ કિંમત નથી ગમે એટલું તો કશું કર પછી એ વખત હનુમાનજી માતાજી વધારે ન બોલી જો આપણે તાકાત પેલી ચેતનની તાકાત લાગી કે શ્યામ તો કે હું પરમાત્મા સિવાયની વસ્તુ હમ ઘટતો જ નથી ઓહો કે રોગ વગરની સીધું રાખતો જ નથી એ કે આ તો ગમે મોની પર કશું કા આ તો ડુંગરા જઈને બેઠો એ કે તમારે જોવું છે સીતા રામ લક્ષ્મણ એ વખત સીતા
કે ભક્તિ તો તારામાં છે, હજી મારા વળતી નથી. તાર દાસ હતો, ભગવાનનો દાસ છે. અર્જુનજી ભગવાનનો દાસ છે, જો વિદુરજી ભગવાનનો દાસ છે, સુરભા ભગવાનનો દાસી છે, દાસી કેવી દાસ બોલે છે, મીરાબાઈ ભગવાનની દાસી છે, કર્મભાઈ ભગવાનની દાસી. જેમ માતાઓ કે પુરુષો થઈ ગયા દાસ ખાવા હોય ને હોય જતું કર્યું ને હું મોતી મુકાઈ ન હું દાસ ખાવા જાય. અહંકાર કરવા જાય નહીં, જોરાવ કર હણગો પકડે કર. આ પકડે છે એ આત્માનો પકડે, તરકુલ પકડે. અહંકાર થી જીવ છે પકડે. આ બધી વસ્તુ આત્મા છે કે એકલી ત્યાગની મૂર્તિ છે, વિતરાગની. એ નામક કદી સંસારની સૃષ્ટિ હોય. આ પકડે છે એ અજ્ઞાન ભાવથી અહંકાર મન ઇન્દ્રિયો કર્મનું શરીર છે. એ શરીરના ભાવથી સુપે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનું મરણ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યપાર સ્વરૂપ. બાર નો રાગ છે એ તને ન માનતા કે એ આપણો સંસાર છે. અને જેને રાગ નથી ને અનાસક્ત થયું કાફી ભક્તિ સખરું લેવા દેવા નાઈ નાખી હું વાળો હરો બધું ઉતારી નાખી ને બેઠો હોય એ બાવો કેવા. એવા એવા અર્થ મારો જૂનો જોગી જોડે રોમા જટાદાર જોડે રે. એવું એક ભજન છે. એવા એવા અર્થ મારો જૂનો જોગી જોડે રોમા જટાદાર જોડે રે. એ જૂનો જોગી આત્મા દિવસ તમારા મારા બધાના પહાડ આપણું સ્વરૂપ છે. પણ એ સ્વરૂપ કોમ સગીને આપણે ઊંડો સંસાર હશે. આ શક્તિ છે એ મન ને જીવ ભાવ કહેવાય. એ નથી પકડાય નહીં બધાનું. આ મારું આ મારું આ હું ભાઈ ભાઈ આ રીતના ભાવ પકડો અને અનાશક્ત થાય તો કે આખા વિશ્વમાં જીવનું કોઈ નથી. એ વાત સ્થિતિ વસ્તુ બધા બ્રહ્માકાર વસ્તુ અખંડ બ્રહ્મ પરમાત્મા. આ તમે ભજનમાં ઢગસ્યા કહો છો કે ગભરી જેવી રીતની ભાવના પોતાના રૂપ કરીને રાજી થાય. અંતર જોયો આત્મા જેની વર્તી અખંડ બ્રહ્માકાર. અંતર જોયો આત્મા જેને આત્મા જોયો હોય એનો પરમાણુ બ્રહ્માકાર પછી એ શિવમય મોક્ષનું સુખ તો એ માણસ. બાકી આસક્તિ વાળો છે તો ભગતિ બાયણે જણાતી હોય પણ ભગવાનનું સુખ ન માની, મજા ન માની, મોક્ષનું સુખ ન માની. તાર અનાસક્ત જીવ હોય કે મન મરી ગયો. આ બાજુ કેવું છે કે જીવ મરી જાય એ મન મરી ગયો. મરીને જીવન પીતો મરીને જીવ તેનો દેશ એવો દોડો મરીને જીવ તેનો દેશ એવો દોડો નિરોત સદગુરુ કોમ જેનું કહીએ. કહીએ
વર્તના જે તૂટી જાય સુખ રોય ક્યાં કબરતી ના એક સરું વિરળા થયા જના ખડવાનું માર્યું એ કોનું આઠો કહોર દિયા નમ સંગાતે આઠો કહોર દિયા નમ સંગાતે ઉગ્રમાયા નહીં વાળું આનંદથી સુગરાનું સુખ આ બધું કાશ છે એટલે આપણું મેચ લાગે છે પણ શું ગુરુ નહીં કહેવાય ગુરુના શરણે જો હોય એના વર્તીના રીત બચી પછી અજ્ઞાના મરીને જીવે જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ વાળીનું અતુલિકા નહીં વાળીનું અતુલિકા નહીં ઉગડું હીરાનું સોનું નંદયતી સુગરાનું સુખ શુભ અગ્ન આરાધ દૂર ખસો જન વાયુ અખંડિતવાનું અગ્ન આરાધ દૂર ખસો જન વાયુ અખંડિતવાનું રહે સંસારમાં વિન સંસારથી રહે સંસારમાં વિન સંસારથી સમજામાં સાર સમણું નંદયતી સુગરાનું સુખ શુભ સુગરો જે થાય એ પોતા પર ગુણમાં મટી જાય અને પરમાત્મા સદગુરુ દેવ પધારી લાવે છે ને તેના શિવ પર સર્જન હાર સોહિંદર સિદ્ધને લડે કેસરી કેરો બાળ નિર્દય થઈ વનનો પર લાગી હતા એવી નિર્ભયતા શબ્દ પરમાત્મા પ્રગટ થયા પછી એના અંતરનો આનંદ એ કોઈ કહેવાય શું કહેવાય એ સુખ ભગવાનનું સુખ તો એવા ભક્તો જ માણો નકર બાર ન તો પેલો ડેટકો હોય કમળના ફૂલમાં નેસર કચરો કશું જ પણ ફૂલની વાસ્તુ લઈ જાય ગમડા લઈ જાય એમ ઘડી ચિત્ર એવી હોય કે કચરો કશું જાય ગડપટ કરવામાં દેહના ભાવ નકા જે ભૂલણ કેવી વાત છે જે મને ગાતા નથી આવડતી હાસી વાત છે ને એ હું તમારા દિવસ પ્રમાણ નાખું તમારો સજ્જન હાથ લોકાલુક નામ નથી ત્રણ લોકનો નાથ છે એ કાયમ પણ આપણે બાયને જ એટલે હું ને મારું દેખાય અને તમે વળી અને એ આત્માના મેળવી એક પેલો ભરો પછી ઊભું થઈ જાય અલા શક્તિ યોગ્ય સંસારમાં હો તો પૂરા કરી દેવાનો જેટલા દયા ગાળવા પડે ભાઈ હોય કે ભાઈ હોય એ તો વિવેક આવી જાય પ્યોર મેં કોણ ને હારી મેં કોણ આશક્તિ થાય સદગુરુ પરમાત્મા સંસાર એ તો શું કહેવાય અજ્ઞાનથી જે બનેલું અને જે નાશવર કલ્પિત નથી શું છે અને મટી જવાનું જે દુઃખનું ઘર છે એ તો પૂજવાય લાવવા નકા આવતા ખબર પડી જાય કે શિવ સંસાર મીરાબાઈ ખબર પડી ગઈ એવા જે સંત મહાત્માઓ થાય એ અંદર ખબર પડી ગઈ કે આ સંસાર શિવ છે નકા આપણે તો બચત બચતની ગોળી અડધા તેલના ચાપવાની એમ કૂટોણ જ છે હા 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 જા બધી વસ્તુ હોય
સપનામાં ન કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ એમ ભાવ અનાદિનો જ્ઞાન થતો થાય. ગર્ભાદૃતે સકાળ જગતે ઉદ્યતવત અથવા સ્વપ્ન સમાન જે કહી જ્ઞાની દશા બાકી વાસાજ્ઞ એ મોહ વિશુદ્ધ પણ ફેરવું પડે. જો ખોટું પેલો કોઈ રાગ કે સાથે હોય પણ વહન રાગ કચાઈ નિમિત્ત આવે મોહ દુખાતી કોઈ શહેરની મારું શહેરની ખાલી રાખો મોહ બદલવી બતાવવી પડે. જે ખાતા પર હોય એને ભય ભરલે જવું પડે. દીકરી હોય દીકરો હોય મા બાપની સેવા કરવાની હોય દીકરીની સેવા કરવાની હોય આની રહેવાની હોય પણ મોહ રીતે ના માતા ચૂકી શીખનું મોતી પાકે માતા ચૂકી હોય એ મોહથી રાગના મોહના માતા ચૂકી હોય. અસંગતા નિર્મોહતા બોલો. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા એ પરમાત્માને સમજવા માટે બધા હૃદયનો રોમ જે વિહાર પડ્યો છે એ ભૂલી ગયા છીએ. એ ખાતરી નથી એને ઓળખવા ભેગા થયા છીએ. એટલે અત્યારે તમે દેહ માનતા હો કે દેહ તમે નથી. દેહ તો સાધન છે આપણું. જે મારું બ્લોકેડ હશે એ દેહ સાધન છે. પણ તમે અત્યારે કોણ છો? દેવ છો, ચેતન, નિરંજન, પરમાત્મા સ્વરૂપ. પણ આપણે ઓળખ્યો નથી. કેટલા આપણી વચ્ચે ભગી જાય છે. સત્સંગમાં જાય એટલે આટલી વાત તો પૂછણ કરીને જાય. સંત મિલન કુ જાઈએ તજ માયા અભિમાન જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. કોઈ કે આટલો બધો સંતોનોમાં ભાષા દેહાદ્યાસનો ભાવ હટી જાય, શેર નીકળી જાય અને અમીમાં વોક થઈ જાય, દરિયા જેવું નીકળી જાય. મળ્યો આપણું હૃદયનો રોમ જાગી જાય. હૃદયમાં રોમ જાગે એટલે બધામાં રોમ જણાય. આ બધું રોમ રૂપ સભા લાગે. આ બધું વિશ્વ તો બધું વિશ્વ ઘટઘટનો પરમાત્મા રોમ કહેલા છે. એ દ્રષ્ટિ આપણી થઈ જાય તો શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે પ્રથમ જે દ્રષ્ટિ હતી તેથી ભાષો દેશ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી દેહ. આપણામાં જેવું અદભુત આપણું સ્વરૂપ છે એ તરફ જો આપણે લક્ષ્ય કરીએ તો આપણામાં કોઈ
અલૌકિક વસ્તુ પરમાત્મા હૃદયમાં બેઠા છે, પણ આપણે અવળા પડ્યા છીએ, ભૂત દ્રષ્ટિ થઈ ગઈ છે. પણ સત્સંગના યોગમાં આવે એને આ ખ્યાલ આવે અને જો વર્તી પાછી વળે તો અંતરનો પડદો નીકળી જાય. ભગવાન વશીના આપણે જુદા છીએ એ જુદાઈ નીકળી જાય અને ભગવાન તમારા તમે ભગવાન અખંડ બ્રહ્મા જમની વરતી અખંડ બ્રહ્માકાર અંતર વશિષ્ઠ ભગવાને રામચંદ્રને બોધ કર્યો છે એ વખત કહે છે ઉશ્વાસ કરીને કે હે રામચંદ્ર તમે સ્થિર થઈને રહો, તમે શુદ્ધ બુદ્ધ નિરંજન આત્મા છો, તો એમાં સ્થિર થઈને રહો તો તમારા અમારા જેવા માતાઓ પર વંદન કરી એવો દેવ આપણા અંતરમાં છે. પણ પડદો પડ્યો છે ઊંડો, મનનો પડદો. આવું શું અને મારું છે, આ બાય આવું શું અને આ બધું મારું. આ પડદાને લઈ આપણા હૃદયમાં જે ત્રણ લોકનું નાદ છે, જ્ઞાનનું સાગર, અખંડ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા, એવું જે આપણું સ્વરૂપ છે એનાથી આપણે અગણ થયા છીએ, ભ્રમિત થયા છીએ. એટલે એ શ્રદ્ધા વિશ્વાસ નથી, એ પછી કોણ માનીએ છીએ? શરીર મારું, ઘર મારું, ગમ મારું, નાચ મારી, ગૃહ મારો, સુરો મારો, જમી મારી, બંગલા મારા, પૈસા મારા, હું પુરુષ છું, ભાઈ છું, ભાઈ છું, આ ગામનો છું, આ દેશનો છું, અમેરિકાનો છું, વિલાસનો છું. આ બધું મિથ્યા કલ્પના લાગી છે. નકર તમે પાછા એક છે આપણા ઉપર વાત કરતા હતા તો આત્માનો એક પ્રદેશ ખુલ્લો થઈ જાય, આપણા અંતરની વચ્ચે જો જાગૃતિમાં થઈ જાય, આ પરદોષી આવરણ પર નીકળી જાય. આવરણ રૂપી દૂર હોવો તો હરિરૂપ જે હોવો ગંગા જીવ તો બળજો યુવા પૂછી મોક્ષ માર્ગ કારાગરનો પૂરો ગંગા જીવ તો બળજો. અંતરનો પ્રદેશ ખુલ્લા થઈ ગયો તો આરમ કાળા નૈમા ગાળા નહીં જાય નહીં છાડ. આ ભગવાનને આપણે જુદા છીએ એ ભગવાનનો આત્મા છે તો બધા ઉમરી ગયું વસ્તુ આત્મા સાંભળ્યું. આ ખોખું છે ચાલે ગોળા જેવું, ખાટલા જેવું, લુગડો જેવું. ભગવાનનો જે ચેતન આત્મા આપણાનો છે એ ભગવાનના ભેગો મળી ગયો, સ્વરૂપમાં મળ્યો તો પછી ઉઠી ગયો. એ પરમાત્મા સ્વરૂપ થઈ જાય. ભગવાન અને આપણે જુદા છીએ ત્યાં સુધી આપણે ભવભંતરમાં ફરીએ છીએ, પણ ભગવાનને તમારામાં પડદોષે નીકળી જાય ને તમારા અંતરમાં પરમાત્મા સ્વરૂપના હાથે તમારું જીવ મળી ગયું, પછી જીવન કેવું થાય? પાછું એ ભાઈ ને થાય અને બાઈ ને થાય. જો તોરલ હતી એનામાં આ સ્વરૂપ પ્રગતિ. જો પાપીઓને પાવન કર્યા, અધર્મીઓનો ઉદ્ધાર કર્યો. રૂપાદેવ તો માલદેવ નીકળ્યો હતો, રૂપાદેવનું સ્વરૂપ પ્રગટેલું એ વખત એનો રાજા તો એના પગમાં પડી ગયો અને માફી માગે છે કે મારી ભૂલ થઈ ગઈ, મારા કરોડ ગુના છે, આપણે માફ કરો, મારો ઉદ્ધાર થાય કરો, તમારા ગુરુ આપણા હમન લઈ ભેડો.
એ આત્માનું સ્વરૂપ જો લોહેડથી અને લાખો રાજા એને મારવા તરવા લે એના બાપાને કોણી ન ભરવાની. આ તો બનેલી વાત છે, અમની વાત. 8 વર્ષની લવાડી છોકરી એના પર લાખા રાજાએ હેરાન કર્યું. એના બાપાને કે મને પેણા ઘણા ભગત દીધે આસુરી મને પેણા એને બાપુ જે બાપુની રીતમાં રાખી ન બને પેલી એ છોકરી કેમ બોલાવી નથી એટલે ઓળા શું કર્યું એનું કોણ યારું બંધ કરી દીધું લાખા રાજાએ જે સેના જેવું હતું. એટલે આ બાઈ શું કર્યું રાતી પાણી ભરે હવના જપ્યા એટલે આ દોડી ગયું. પછી રાત્રિ કરવા લઈને જાય એમ તો પાણી દૂર ભરીને આવેલું અને એના આગળ આવી તરવાઈ જતું એ વખત કરોડો સૂર્યનું પ્રકાશ જેનું દીકરી હતી પણ તો કોટી સૂરજ હોય પરમાત્મા પ્રગટ થઈ ગયા બે ઋતુ ઘર. હવે એ વખત લાખો રાજા ગભરાયું છો તરવાની કરવા શરૂ કરી અને એ લાખો રાજા એના સરનામાં પડ્યો. એ લાખા રાજાને આવું એને બહુ જોયું. ઉગમસિંહ, ચેલનસિંહ અને પાલનસિંહ. પાલનસિંહ એ પીર હરિજન હતા અને ચેલનસિંહ એ ગુરબી નરેશ હતા અને ઉગમસિંહ એ આવાના ગુરુ એ પછી ગુરુના પહાડ લઈ જાય અને એ લાખો રાજા સુરતા રવાણી અને અમુ ભૂહો એ ચાર આ પના લોહના નિમિત્તે પ્રભાવ પામ્યો. સ્વરૂપનું પામ્યો ભગવાનનું નામ. જેમ આપણે શ્રીમદની વાત કરીએ છીએ પહેલો ગુડા સ્વામી, જુઠાભાઈ, અંબાલાલ અને સુભાગભાઈ આ 4 બ્રહ્મ બની ગયા અને એનું ભગવાનના હાથની કાંઈ થઈ ગયા. તો આ શાળ એના અસ્તિત્વ એક થઈ ગયો. જો રાજા જે જંગલ રાજા આપણો આ શાળભાઈ લો હતો જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, મુક્તાભાઈ અને સોપાભાઈ એ શાળાના આત્મા. આ તો અત્યારે આપણો અભાવ થઈ ગયો. આ જ્ઞાન ન થાય. આ જ્ઞાન આપણા બાગીને આવું કેવું જ્ઞાન હતું પણ આપણે બધા ભય પામી જાય. કોઈ નજીક જાય જ નહીં, કોઈ નજીક જાય જ નહીં. જ્ઞાન છોડી જાય. આ અમારે ધન તો પૂરું કરીને તો એટલે બાયનો દેહ હતો અને એની જે બાજુની એવી પર બોલાવી દીધું પ્રાણી માત્ર પરમાત્મા શ્રી ભાષ પર ઉઠી બધા પરમાત્મા એ સેવા કરવા મળી. દોડામાં તો શકલો નાખે, કબૂતરો નાખે કે આખા વંશો શીખેલું આ ભગવાન શીખેલું આગળ ડોગટનો બધાનો ભગવાન છે. ગામમાં ગેડી ડોજો હોય એ જઈને સેવા કરી આવ, નવરાયા ગભરાયા એને હું ખાવું શમા એવું પૂછી આવું અને એ બાઈનો એટલી સેવા કરી કે આ બધા આ કરીએ છીએ અને અંતર પડવું એ જ્ઞાન સાચી. આ ભાઈ 3 મહિના મારા ઘેર 3 મહિને એમ શરીર શીખ્યું. પ્રભાવજીના જેવું સાક્ષાત્કાર 100% સાક્ષાત્કાર. એ સાક્ષાત્કાર થશે અને બાજુ લાયા. આ લોક તો પાછું કેવું છે આ તો ભૂત કહી દીધું. આ પેલો જે અલૌકિક વાતો કરી છે એથી આ તો ભૂત કહી દીધું. મનસન તો બાજુ લાયા બાજુના પર શ્રદ્ધા હોય ને હોય કે શરીર એક 8 ઇંચ થઈ ગયું અને ફૂલકાર બોલે ને નિર્ભયતા એટલી આ શું કે અમે તમારી સેવા ન કરીએ તો કોણ સેવા કરે? કીધું મારી સેવા કરે પૂરું કરે છે એટલું તો એ લોકો કહો તો કે આ સૂર્ય મસાલાનું છે અને કોણ બાયરા ટોળ દિશાઓ ગુંદા કરી આ ધરતીમાં તમારું કથોળું આખા જળદેવ બધા અમે કાકું મોકલવું પડે અને અન્નદેવના ઢગલી કરેલા કરે. દેવ મારી સેવા કરનાર કોણ સેવા કરે?
આવો નિર્ભયતા જે પરીક્ષિતને ન થયું અને સુખદેવ પૂછ્યું એ વખતે પરીક્ષિતે કહ્યું, સુખદેવ પૂછ્યું કે બોલો અમે તમને નાગ આવે, તક્ષક નાગ આવે અને કેળે એટલે તો ભય લાગે. એ વખત પરીક્ષિત કે આ વાત કે છે એટલા નાગ આવે ને ક્યારે તો એમાં મને કરતા હું નિરંજન બધા આખા વિશ્વ દેહથી અલગ ભલે નાગ કરે એટલી નિર્ભયતા આવી ગયેલી. એ આ ભાઈ વખત કહ્યું આ ભાઈ છે કે વાઘ ના આગળ લઈ જાય તો તમે આ પૂછવા ખોટી ખોટી પૂછે વાઘ પાછળ મિલ લે એ દીતા ભગવાન મિલ લે બસ કે વાઘ ખાઈ જાય. વાઘ કે અડદ પછી જો એમ લાગે કદી તો ભૂખ લાગી હોય અને આ શું રૂસ હોય તે ખાઈ જાય તે ભૂખ જાય મને તો થાય હું હવે તો મારા પસંદ આબુ ખુલ્લું એ અત્યારે આપણું બીજ બાજુ કથાઓની જો ધ્રુવ કે લાદની સુધનવા ધર્મરાજાની એ 100% સંત થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ વિવેકાનંદ પ્રીતમ અખોન આ વર્તમાન આ જીવનમાં એવું જ્ઞાન આપણા આત્મામાં પડ્યું છે. એ જ્ઞાનના પર મળશે એટલે આપણે બીજા કોક થઈ બધી હું મારા આખી વાત કરે છે એ કોણ છે? બુદ્ધજીનું છે, કટોળ છે, અર્જુનનું સોરું છે, તાર દેખાય છે જે શું છે, તાર દેખાય છે પૂછા આઈની બોકલી પકડે. જો આ બધી વાતો વહીવટ કરે છે એ તો ચેતન છે, નિરંજન છે. બુદ્ધ નથી ને કોઈ દેશનું એ નથી, એ તો પરમાત્માનું આત્મા પરમાત્મા સ્વરૂપ પરમાત્મા. એવો દેવ જે મારા આમાં છે એવું તમારા બધાના ઘટમાં એવો દેવ છે. એ શ્રદ્ધા ને એ વિશ્વાસ થાય તો આપણું વર્તમાન જીવન ફરી જાય. સચિત આનંદ રૂપ ગતો ગતમાં જોયું રે, 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 અને જાય તો જાય કરુપ જણાય મારા પિયારે, કરી લો કમાયો પાછળથી પછાશો રે, જ્યાં જ્યાં જોવું જાય કરુપ જણાય મારા પિયારે, કરી લો કમાયો પાછળથી પછાશો રે. મનખા જેવનો અવતાર એ અર્ધો ઈશ્વરનો અવતાર છે. તો એ માની રહ્યા છો કે નથી આખું કોણ માની રહ્યા છો આ ગોમનું આ ગઢનું આ ભાઈ નથી. તમે તો ચેતન આત્માઓ છો, હંસ બગડી નથી જ્યાં પરમાત્મામાં જવા પૂર્વ ક્રમ છે એ ભોગવી લો પ્રારબ્ધ કોણ મારશો તો હોવર પણ તમારો જે જીવનમાં જે દેવ છે એ દેવને સાંભળો ના બધામાં દેવનો દર્શન કરો. તો ભોગ અને મોક્ષ બે જ રહે. પૂર્વનો ક્રમ છે ભોગી લેવાનો અને મોક્ષ તમારું સ્વરૂપ છે એ આનંદ કરો. મસ્તી ભોગવો, સ્વરૂપની મસ્તી ભોગવો. ભક્તિ છે એવી માઇક પર જવાની નથી, તાલપુર ના જેવી નથી, ગપત જેવી નથી. ભક્તિ 100% વાત
જેમ ધર્મરાજા હતા તે દુર્યોધન એટલા ઉત્સર્ગો કર્યા પણ ધર્મરાજા જગ્યા ધર્મરાજાને પૂછ્યું ખબર કે તમે આ બધા ફર્યા હશે કેટલા અધર્મી છે કેટલા ધર્માત્માઓ આખા નદીનો કરીને તો કોઈ અધર્મી નથી બધા ધર્માત્માઓ બધામાં આત્મા ગણાયો એના અંતરમાં તો દેવ ઉગેલો એ બધાનો દેવ દેખા દેવ છે સમસ્ત દેવ ફરીને પછી દુર્યોધન મોકલ્યો છત્રપતિ થાય છત્રપતિ છે મફરિયા કેટલા ધર્માત્માઓ છે કેટલા પાપાત્માઓ દુર્યોધન ને દર્શન આવે ત્યાં આખા આશ્રયમાં એક જ ધર્માત્મા બધા પાપાત્માઓ તો અનુભવ હું કર્યો કરે કોની દ્રષ્ટિ દેહ દ્રષ્ટિ હતી દેહ દ્રષ્ટિથી આ ભારતો છો એ નિકારી ભાવ અનુભવાય આપણું દિશે આલો દિશે આ મોઈ આ મારું છે આ સારું છે આ મોટું છે આ નેરું છે આ ભાઈ છે આ ભાઈ છે એ દ્રષ્ટિ ભારત હતી એની સ્વધર્મા થવા આ પછી ભગવાને આ પ્રમાણ આપ્યું છે છત્રપતિ ધર્મરાજા જે જુએ છે એ જ્ઞાનની પ્રતિ જુએ છે અંતરનો દેવ અંતરની વાતો ભૂલી ગઈ છે દરવાજો ખુલ્લો કરી દીધો આત્માના પુરુષો ખુલ્લા થઈ જાય એટલું નામ પરમાત્માથી બધા અને તું છત્રપતિ છે પણ તું બાળ છે એ સોમર બાળ છે એટલે તને ભોગ ચલાવ્યું અને કે હું સોમર બાળ છું મને ના હોતો પછી પૂછ્યું ગમે તેમ કરો પણ પાંડવાનું તો ખરી અંકાર હોય પણ તો કેને પૂછે ખરી અંકાર કે ધર્મરાજા માપતો છે એ પૂછવા જાય નહીં કે ધર્મરાજા પૂછ્યું કે તમારું મોત છે ને ધર્મરાજા કીધું ભાઈ મારું મત તો થાય આ મારું મત તો થાય નહીં અને કદી થાય તો જો એક ઉપાય છે આપણે નજીકારમાં હશે ઉપાય નહીં એ જો અસર વાળે તો પણ એક ઉપાય જો કે તમારું નામ કદાપી એટલે પછી જો પૂછે છે કે ધર્મરાજા તો ધ્યાન અરે એ નજીકામાં તો પછી ધ્યાન આવે પછી ધર્મરાજા પાસે એક રીતે આવે કરમસંડાની અડધું ખાવામાં આવે તો એના આત્માનું બળ આવે આજે જ્ઞાન છે એનું બળ આવે એટલે પડવું પડી જાય વાંચવું આવે તું આવે સંદાર એટલે કે એવું કરમસંડા કોણ છે જો બધું ધર્મરાજા કીધું ધર્મરાજા કીધા એવું કરમસંડા કોણ છે કે હું છત્રપતિ રાજા આટલો ટોળ આટલા મારા એના પદમ હતું વમણા તો બહિમંત્રી જાય કરુણા શાહી મંત્રી જાય પાંડવોના રશ્મિ યજ્ઞ કર્યો એ વખત રવડા પર મૂકતો એટલે ધર્મરાજાને આ તો શું ભૂલ કર્યું આ તો બધું આગું કાઢે પણ ના પદમ છે એ જેટલું વાપરે બનવું થઈ જાય પછી ધર્મરાજાને કહ્યું કે આ છે એ તો શું નથી અને આ બધું પદમ છે તમારા કરતા તો આખો તો રોકવું છે તમારું વાતો રોકવું છે અને હું આખો તો રોકવું છે અત્યારે બે ભરતી નશું આવી ગયું મોનો નશું આવી ગયું પછી કે હું કેમ સંડાય તો કે હા તું કેમ સંડાય આ ધર્મરાજા તો હાસુ મંત્ર હાસુ બોલે ને ધર્મરાજાએ કહ્યું એ પૂછે છે પણ એ તો છે ને કે મારું એટલું મારા ઘેર કદી આવું જોઈ મારું એટલું કર એ રીતે એવી યુક્તિ છે કે તું જા તું જા અને સેવા કર અને એ વડો થઈ જા અને એને હારી હારી લાગે એવી વાતો કર અને પછી એક દાડો નીકળું કરે કે દાદા મારે જમવાનો પધારો તો પછી પસંદ થઈ ગયો ને સારું કે પસંદ થઈ જાય તો ભાઈ
જમાવે તારે કે ખરાબ જો આ રોજ પિકાર નહીં સત્ય પ્રશ્ન ડાળે પડે એ પરવાની ટીકરી એ વખત જમારા ટીકા દેવા અરે પુષ્પ પિતા બે સુધુબારા મળ્યા કરોડોના પક્ષવતના પછી પેલા જોયું કે અમે દાદાને દસ્યો સર્યો એમાં આપણે લાભ એમાં જ કે દાદા નોકરની પૃથ્વી કરવામાં હવે શું રીતે થાય તો આ નોકરની વિચાર વાય વિચાર પીછા પડો કે હવે તો હટાવી દે હાલાકી કે સતો કરવું એવું હવે આવું બોલવા મળ્યા પછી કે હવે એમ કરતો હું આજે આખી રાત ભક્તિ કરું અને ટુકડો બોલે બહુમતી 4 વાગે આવો તારગેટથી અને ત્યાં ઋતુ અખંડ સૌભાગ્યનું બતાવ્યું તમે અખંડ રહો અને ન પણ ખુશી કરાવ વડોદરા તો જા કે હારું ભગવાન દોડવા કદાચ આટ વાળવા દાદા આ દુર્યોધન નો લાડ ખાધું તો દાદા દાંત વાળ્યું બસ ભગવાન રાત્રિ પાંડવના પાડે ટિકટ તમે ઉગ્યા છો અને ન પણ ખુશી કરવાનું કૃષ્ણોથી કામના દર્શન આવવાના અખંડ સૌભાગ્યનું વ્રત પણ હું બોલો એ તો પાંડવ ટીકા મારું પણ એ તો કાઢી તો મને કાઢી તો મને અર્પણ રાખીએ તમારે જે કરવું હોય કરો ના દવા દો એટલે બચાવો બચાવો ભક્તિ ગયા આ અધિકારી વેદ બધું કરતો આવતો અત્યારે આ એ પછી ભગવાન શું કર્યું રાત્રિ બન્યા હોય અને દ્રૌપદીની લે પેલો કુકડો બોલવાનું જે નિશાળ આવ્યું હતું કે રાતના 12 વાગે કુકડો થી વટવાડે બોલ્યા ભગવાન કુકડો થી બોલ્યા આ જો ધર્માત્માઓની સાય ભગવાન સો કરશે તો ભગવાનના કુકડો છોડ કુકડો થી બોલ્યા એ દાદા તમારો સુધારી હોય આ દ્રૌપદી ઉતારી અને કીધો મને સેવા કરો તમે આવ બોલો બુદ્ધિના આવતોનો ધન્યવાદ વર્તન લઈ લો પકડ જો બાબત જો આવે એ સ્વર મળે એક જ્ઞાની સર એ શેતર શત્રુઓ એટલે આ વિદ્વત્તામાં આવડમાં આપે નહોતું એ બરોબર સેવા કરી અને પછી બેઠા થઈ અને આશીર્વાદ આવ્યા આ ગોળ બધીના લે અને દ્રૌપદી જય અખંડ સૌભાગ્યવતી એટલે દ્રૌપદી જે કથા સુધારા અરે કે કોણ કે હું તમારી દીકરી તમારી બાળા છે દ્રૌપદી અરે પણ હું નથી આવતા મારે તો આવવાનું તો જોવું ઘણું બધું અને આ પૂછવા આવી ગયા એ વખત કશ્મીર આટલો પાછું ગયું કૃષ્ણ ભગવાનના હાથ કે બન્યું પછી કે તું કેના હાથથી આવી કે તું બાયને નીકળો તો બાયને નીકળે પછી રોવા મળ્યા રોવા મળ્યા ભગવાન એનું કારણ શું મને પર હાથ જાતું નથી અને મારે આગળ માટે મૂર્તિ લીધી અને ભગવાન તમે બતાવો એકદમ કોટને લીધું પછી ભગવાન આપ કરે પણ પાછા નિષ્પ્રગતામાંથી તમે અંત ભલે આગળ મારી ભૂલ થઈ અંત વખતે મને દર્શન આવ્યું મારો દેવ પ્રધાનો એ કહેવાનું દર્શન આવ્યું ભગવાન કી કથો દુર્યોધનનું ખાધેલું છે અને આ લોહી છે એ તો મારા રૂવાટામાં હતા સુધી દર્શન આવ્યા તો જે કરવું કરવું છે તો આ તો શાસ્ત્રોની વાત તમને ખબર
બધાની સેવા તો બધી ભક્તાનો હોય તે જે કર્યું એ તો બધું વ્યક્તિ જો તો અંદર સુના